નમસ્કાર દર્શક મિત્રો, આપ જે છો SKS ન્યૂઝ 24 સમાચારની વાત કરીએ તો રાજુલાના શમશાન આશ્રમની સામે ભારે પવન અને વરસાદના કારણે ઇલેક્ટ્રિક વીજ પોલ ધરાશયી થતાં ટ્રાફિક જામ સર્જાયો. અન્ય કન્યા શાળા 2 પાસે હાઈફાઈ ટાવર મકાનમાંથી ધરાશયી થતાં મકાનમાં નુકસાન થવા પામ્યું. રાજુલા શમશાન આશ્રમની સામે ભારે પવન અને વરસાદના કારણે ઇલેક્ટ્રિક વીજ પોલ ધરાશયી થતાં ટ્રાફિક જામ સર્જાયો. ત્યારે બીજી તરફ રાજુલા શહેરમાં આવેલ કન્યા શાળા 2 પાસે હાઈફાઈ ટાવર મકાન માથે ધરાશયી થતાં મકાનમાં નુકસાન થવા પામ્યું. રાજુલા શહેરમાં તારીખ 10/6/2024ના સાંજના 4 વાગ્યાના અરસામાં પવન સાથે વરસાદ પડતા અલગ અલગ 2 જગ્યાએ વીજ પોલ અને હાઈફાઈ ટાવર ધરાશયી થવાની ઘટના બની. રાજુલા સારકુલા બાયપાસ રોડ ઉપર આવેલ શમશાન આશ્રમની સામે લોખંડનો ઇલેક્ટ્રિક પોલ ધરાશયી થતાં થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ઘટનાને પગલે PGVCL ટીમ ઘટના સ્થળે પહોંચી વીજ પોલ હટાવવા ટ્રાફિક હળવું કર્યું હતું. અને બીજી તરફ રાજુલા શહેરમાં આવેલ કન્યા શાળા 2 પાસે હાઈફાઈ ટાવર મકાન ઉપર ધરાશયી થતાં મકાનને નુકસાન થવા પામ્યું. આ હાઈફાઈ ટાવરને સ્થાનિક લોકો દ્વારા ટાવર સાઇડ કરાયો. SKS ન્યૂઝ 24 રાજુલા.